નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 13/4/2024 અને વાર શનિવાર। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તે પહેલાં જો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ એ પણ એકદમ દેશી ભાષામાં તમને મળતા રહે। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ જુવાર સફેદ 750 રૂપિયાથી 820 રૂપિયા, જુવાર પીળી 378 રૂપિયાથી 471 રૂપિયા, જુવાર લાલ 725 રૂપિયાથી 922 રૂપિયા, બાજરી 380 રૂપિયાથી 421 રૂપિયા, ચણા પીળાની વાત કરીએ તો 1160 રૂપિયાથી 1232 રૂપિયા, અડદ 1500 રૂપિયાથી 2084 રૂપિયા, મગ 1500 રૂપિયાથી 2025 રૂપિયા, ઈસબગુલ 1800 રૂપિયાથી 2200 રૂપિયા પૂરા, કલંજીની વાત કરીએ તો 3080 રૂપિયાથી 3567 રૂપિયા, વાલદેશી 800 રૂપિયાથી 1700 રૂપિયા પૂરા। આજે રાજકોટમાં વાલ પાપડી 1100 રૂપિયાથી 2000 રૂપિયા, કાળા તલ 2900 રૂપિયાથી 3240 રૂપિયા, મેથી 980 રૂપિયાથી 1300 રૂપિયા પૂરા, લસણ 1225 રૂપિયાથી 2835 રૂપિયા, મગફળી જાડી 1080 રૂપિયાથી 1345 રૂપિયા, મગફળી ઝીણીની વાત કરીએ તો 1100 રૂપિયાથી 1235 રૂપિયા, તલ 2450 રૂપિયાથી 2775 રૂપિયા, ડુંગળી સૂકી 75 રૂપિયાથી 265 રૂપિયા, સૂકા મરચા 1000 રૂપિયાથી 3000 રૂપિયા પૂરા, રાયડો 865 રૂપિયાથી 942 રૂપિયા, તુવેર 1650 રૂપિયાથી 2323 રૂપિયા, એરંડા 1021 રૂપિયાથી 1111 રૂપિયા, વટાણા 1460 રૂપિયાથી 1900 રૂપિયા પૂરા, ઘઉં લોકવન 478 રૂપિયાથી 525 રૂપિયા, ઘઉં ટુકડાની વાત કરીએ તો 497 રૂપિયાથી 572 રૂપિયા, રાય 1150 રૂપિયાથી 1300 રૂપિયા પૂરા, ધાણા 1280 રૂપિયાથી 1811 રૂપિયા। રાજકોટમાં આજે ધાણીની વાત કરીએ તો 1390 રૂપિયાથી 2211 રૂપિયા, કપાસ બીટી 1270 રૂપિયાથી 1530 રૂપિયા, સૂરજમુખી 1053 રૂપિયાથી 1053 રૂપિયા, રજકાનું બી 3450 રૂપિયાથી 3600 રૂપિયા પૂરા, સિંગદાણા 1590 રૂપિયાથી 1685 રૂપિયા, સિંગફાડાની વાત કરીએ તો 1150 રૂપિયાથી 1570 રૂપિયા, વરિયાળી 920 રૂપિયાથી 1625 રૂપિયા, મઠ 1100 રૂપિયાથી 1185 રૂપિયા, સોયાબીન 885 રૂપિયાથી 911 રૂપિયા, સુવાદાણા 1000 રૂપિયાથી 1275 રૂપિયા, ચોળી 3181 રૂપિયાથી 4100 રૂપિયા પૂરા। ખેડૂત મિત્રો આજે રાજકોટમાં જીરાની વાત કરીએ તો 3500 રૂપિયાથી 4405 રૂપિયા। તો ખેડૂત મિત્રો આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકોના એકદમ તાજા બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।